चलो फ्रेंड्स, आज આપણે ભણીશું પ્રોનાઉન્સિએશન એટલે કે આપણે કેટલાક વર્ડના મીનિંગો સમજીશું। તમારે ઇંગ્લિશમાં કોઈ બી વસ્તુનો મીનિંગ ખબર હોવી જરૂરી છે, તો કોનો મીનિંગ શું થાય તે આપણે આજે જોઈશું। ઓકે, અને કયા વાક્યમાં કહેવાય તો બધાનું ટ્રાન્સલેશન પણ સમજાઈશ, પણ મેં સમજો કે શું કહેવા માંગે તો તમે બી લાઈન સમજો કે શું કહેવા માંગે છે। ધ્યાનથી વિડિયો સાંભળજો તો આઈડિયા આવશે। ઓકે, જો પહેલું છે ઓલ, એટલે બધા ને બધું આપણે બધા જાણીએ છીએ। ઓલ એટલે બધા થાય। હવે જો એમાં એક્ઝામ્પલ જોઈ લેવાનું એટલે આપણને આઈડિયા આવે। ઓલ ધ બોયઝ આર સ્ટેન્ડિંગ હિયર, એની બધા છોકરાઓ અહીં ઊભા છે। ખબર પડી ગઈ? ઓલ ધ બોયઝ આર સ્ટેન્ડિંગ હિયર એટલે ઓલ નો મીનિંગ થાય બધા અને બધું। ઓકે, બીજું જોઈએ એની એટલે ગમે તે। હવે આ વપરાય ક્યારે તો પ્રશ્નાર્થ કે નકારમાં તો જનરલી વપરાય। એની છે જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। ચલો બીજા નંબરનું એક્ઝામ્પલ પહેલા જુઓ। ધેર ઇઝ નોટ એની મિલ્ક ઇન ધ ગ્લાસ, यानी कोई भी मिल्क એટલે કોઈ પણ એટલે કે ગમે તે દૂધ ગ્લાસમાં નથી। ધેર ઇઝ નોટ એની મિલ્ક, કોઈ બી પ્રકારનું દૂધ ગ્લાસમાં નથી એટલે એની એટલે ગમે તે। ઇઝ ધેર એની વોટર ઇન ધ પોટ, પોટ એટલે ઘડો। ઓકે, તો આ પોટમાં ગમે તે કોઈ બી પાણી છે એટલે ગમે તે એમ ત્યાં જવું ક્યાં જવું છે ગમે તે જગ્યાએ જા। એનીવે આપણે નહીં કહેતા ઘણી વાર એનીવે એ છે એટલે એનીનો મીનિંગ શું થાય ગમે તે। ઓકે, ઓલ તો ખબર પડી ગઈ। ત્રીજું જુઓ એનીબડી, કોઈ પણ વ્યક્તિ તમારા લાઈફમાં કોણ આવશે એનીબડી, કોઈ બી વ્યક્તિ આવશે। હવે એ પ્રશ્નાર્થ કે નકારમાં તો જુઓ એક્ઝામ્પલ વોઝ ધેર એનીબડી ઇન ધ હાઉસ, કોઈ વ્યક્તિ છે ઘરમાં, કોઈ આપણે નહીં જનરલી કોઈ બી આવે વોઝ ધેર એનીબડી ઇન ધ હાઉસ, કોઈ બી વ્યક્તિ છે ઘરમાં। ઓકે, તો કોઈ બી વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ એટલે એનીબડીનો મીન્સ થાય કોઈ પણ વ્યક્તિ। ઓકે, પછી બીજો જો ધેર વોઝ નોટ એનીબડી, ગાર્ડનમાં કોઈ પણ વ્યક્તિ નથી। ધેર વોઝ નોટ એનીબડી, એની ગાર્ડનમાં કોઈ પણ વ્યક્તિ નથી। ઓકે, આ એનીબડીનો। ચોથું છે એનીથિંગ, થિંગ નું મીનિંગ જ થાય વસ્તુ અને એટલે કંઈક વસ્તુ એનીથિંગ એ પ્રશ્નાર્થ અને નકારમાં વપરાય। જો ડીડ યુ ગીવ મી એનીથિંગ યસ્ટરડે, શું તે ગઈકાલે મને કંઈક આપ્યું હતું? ઓકે, ડીડ યુ ગીવ મી એનીથિંગ, શું તે ગઈકાલે એટલે ગઈકાલે કંઈક આપ્યું એટલે કંઈક વસ્તુ મને આપી હતી એમ। એનીથિંગ આપણે એનીથિંગ એટલે વસ્તુ ને એની એટલે કંઈ બી તો કંઈક વસ્તુ। પછી બીજું બાદલ ડીડ નોટ વોન્ટ એનીથિંગ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ, બાદલને એના પેરેન્ટ્સ જોડેથી કંઈ જોતું નથી એટલે કંઈ બી વસ્તુ જોતી નથી। જો બાદલને એના પેરેન્ટ્સ જોડેથી કોઈ બી વસ્તુ એટલે કંઈક બી વસ્તુ જોતી નથી એટલે એનીથિંગનો મિનિંગ થાય કંઈક વસ્તુ કોઈ બી એમ। ઈચ, ઈચ એટલે થાય દરેક। તો જો ઈચ હંમેશા એક વચનમાં આવે એ વસ્તુ ધ્યાન રાખજો। ઓકે, જેમ કે જો ઈચ એટલે દરેક, ઈચ સ્ટુડન્ટ મસ્ટ ડુ હિઝ હોમવર્ક, દરેક સ્ટુડન્ટ છે તેનું હોમવર્ક કરવું પડશે, કરવું જ પડશે। દરેક સ્ટુડન્ટ એમ નહીં કે બધાએ દરેક સ્ટુડન્ટે કરવું જ પડશે, એવરી હોય તો બધા થાય, બટ આ ઈચ છે એટલે દરેક આપણે કે દરેક જણ હોમવર્ક લઈને આવે અત્યારે એવું। ઈચમાં શું થાય ઈચ સ્ટુડન્ટ્સ મસ્ટ ડુ હિઝ હોમવર્ક, દરેક સ્ટુડન્ટ્સે તેમનું હોમવર્ક કરવું જ પડશે। પછી ઈચ પછી બીજું એક્ઝામ્પલ જો ઈચ ઓફ ધ પ્યુપિલ્સ વેર્સ ધ યુનિફોર્મ, દરેક પ્યુપિલ, પ્યુપિલ એટલે વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થીઓએ તેમનો યુનિફોર્મ પહેરવો જ પડશે। ઓકે, આમાં શું કહે દરેક વિદ્યાર્થીઓ તેનો યુનિફોર્મ પહેરવો જ પડશે। એવરી એટલે એવી દરેક, પણ એવરી અલગ છે કે એવરી બોય ઇઝ પ્રેઝન્ટ, ઈચ બોય ના હોય, ઈચ કોઈ બી એક પર્સનલ માટે હોય, પણ એવરી એટલે શું થાય એવરી બોય, દરેક બોયને કહેતા હોય ત્યારે એવરી વર્ડ વાપરવાનો એમ। હમણાં એવરીબડી કેમ છો બધા મજામાં? જો નીચે છે જ એવરીબડી, જો એવરી એટલે પણ દરેક પણ આખા સમૂહ માટે। જો અહીંયા બતાવો ઈચમાં શું લખ્યું કે એક વચનમાં તેની સાથે ક્રિયાપદનું એક વચન આવે, એવરીમાં જો આખા સમૂહ, મેં કીધું કોઈ બી ગ્રુપ હોય ત્યારે આપણે એવરી શબ્દ વાપરીએ। જો એવરી બોય ઇઝ પ્રેઝન્ટ, દરેક છોકરા એટલે કે દરેક છોકરા ક્લાસમાં પ્રેઝન્ટ છે। ઈચ એટલે કોઈ બી એક પર્સનલ માટે એક વચન માટે વપરાય, બટ એવરી એ આખા માટે વપરાય। એટલે જો એવરી બોય એટલે ક્લાસમાં ઘણા બધા છોકરાઓ છે એટલે એવરી બોય ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ। પછી એવરીબડી એટલે દરેક વ્યક્તિ, એ બી એક વચન થઈ ગયું, એવરીબડી એટલે દરેક જોવા જેમ એવરીબડીની જગ્યાએ એવરીવન પણ વાપરી શકાય। જો એક્ઝામ્પલ એવરીબડી ઇઝ ફ્રી ટુ એન્ટર હિઝ એસેમ્બલી હોલ, કોઈ બી વ્યક્તિ એસેમ્બલી હોલમાં એન્ટર કરી શકે છે, દરેક વ્યક્તિ, કોઈ બી એટલે દરેક વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ એસેમ્બલી હોલમાં એન્ટર કરી શકે છે એટલે એવરીબડી ઇઝ ફ્રી ટુ એન્ટર હિઝ એસેમ્બલી હોલ। હવે એવરીથિંગ, એવરી એટલે દરેક અને થિંગ તમે કીધું દરેક વસ્તુ થઈ ગયું, એ બી એક વચન માટે જ વપરાય। એવરીથિંગ વિલ બી ફાઇન, દરેક વસ્તુ બધું ફાઇન છે, ડોન્ટ વરી ચિંતા ના કરીશ બધું ફાઇન જ છે આપણે અહીંયા એટલે દરેક વસ્તુ ફાઇન છે। ઓકે, વન એટલે કોઈ પણ એક,
આ તમારે જનરલી 9th છે વન એ તમારે વધારે યુઝ થતો નથી, પણ આપણને મિનિંગ ખબર હોવી જોઈએ. વન તો આપણને ખબર છે, પણ કોઈ પણ એક નહીં, કોઈ પણ એક દરેક વન મસ્ટ પે ટેક્સીસ ટુ ધ ગવર્મેન્ટ. કોઈ પણ વ્યક્તિએ તેનું ગવર્મેન્ટનું ટેક્સ ભરવું જ પડે. કપડી કોઈ પણ વ્યક્તિ એમ. બીજું જોઈએ આગળ આપણે. ચલો હવે ડાયરેક્ટ નો વન એટલે નન. બીજું નો વન એટલે કોઈ પણ વ્યક્તિ નહીં, એટલે કોઈ બી નહીં. આપણે કહેતા કોઈ બી અહીંયા ક્લાસમાં આવશે નહીં. નો વન કેન કમ્સ ટુ ધ ક્લાસ. ઓકે, એવું પ્રકારનું. જેમ કે જો ધ ક્લાસ વોઝ એમ્પ્ટી, ક્લાસ ખાલી હતો. નોબડી વોઝ પ્રેઝન્ટ, ત્યાં કોઈ પણ હતું નહીં. ખપડી નો વન નોબડી બધું એક જ થાય. જે નથી એવરીબડી એવરીવન. ઓકે, એવી રીતે જ નો વન અને નોબડી. ચલો આગળ. નથિંગ કોઈ વસ્તુ નહીં. ચલો જો નથિંગમાં આપણે એક્ઝામ્પલ, યોર પોકેટ વોઝ એમ્પ્ટી, તમારું પાકેટ ખાલી હતું. સો યુ હેડ નથિંગ ટુ હેડ, તો પછી તારી જોડે છુપાવવા જેવું કંઈ જ નથી. આપણે કોઈ બી વસ્તુ પૂછે કેમ છે, બધા ફાઇન છે ના, ઓકે, એટલે કંઈ કામ છે ના, નથિંગ એટલે કંઈ બી કામ નથી. તમે જો ધ યોર પોકેટ, તમારું પોકેટ ખાલી હતું. સો યુ હેડ સોરી નથિંગ ટુ હાઇડ, તમારા જોડે છુપા જેવું કંઈ જ નથી. એમ કંઈ બી નથી, કોઈ વસ્તુ નથી. પછી સમ એટલે થોડુંક, કેટલુંક. તો જો સમ હકાર વાક્યમાં આવે, નકારમાં વપરાય જ નહીં. કોઈ જથ્થાવાચક અથવા ગણી શકાય ને તેવી વ્યક્તિ, જેમ કે જો આપણે આગળ જોઈએ સમ મેમ્બર્સ આર પ્રેઝન્ટ ઇન ધ સમ, એટલે કેટલાક. સમ એટલે કેટલાક, બધાની વાત નથી થતી. એવરીમાં ને ઈચમાં શું, ઈચમાં તો દરેક વ્યક્તિની વાત થાય. એવરીમાં જનરલી આખા ગ્રુપની વાત થતી. સમમાં બી એવું હોય, સમ એટલે કેટલાક, ગણ્યા ગાંઠિયા એમ. તો સમ મેમ્બર્સ આર પ્રેઝન્ટ ઇન ધ સ્ટાફ, યાની કેટલાક મેમ્બર્સ એટલે કે કેટલાક મેમ્બર્સ પ્રેઝન્ટ છે સ્ટાફમાં. પછી બીજું જો ઇઝ ધેર એની મિલ્ક. જો જ્યારે એની હોય ને હંમેશા ધ્યાન રાખવાનું. આપણે આગળ જોયું તો એની છે એ તમારે નકારમાં આવે અને બીજું પ્રશ્નાર્થમાં આવે. અને સમ તમારે ધ્યાન રાખવાનું. સમમાં શું ફરક છે, સમ જોઈ લો બેન. સમ છે એ તમારે નકારમાં આવે જ નહીં, પ્રશ્નાર્થો બી આવે નહીં, ખાલી ફક્ત વિધાન વાક્ય એટલે કે પોઝિટિવ સેન્ટેન્સમાં જ આવે. તો જો ઇઝ ધેર એની મિલ્ક, જો એની લાગી તો એમાં ઇઝ ધેર એની મિલ્ક, ગ્લાસમાં કોઈ મિલ્ક છે તો ધેર ઇઝ સમ. હા થોડુંક છે, થોડુંક આવ્યું, કેટલુંક, થોડુંક આવ્યું, ધેર ઇઝ સમ. આગળ જોઈએ સમબડી, કોઈ એક વ્યક્તિ. આપણે નહીં કહેતા કોઈ આવ્યું હતું, હા સમબડી પર્સન, કોઈ એક વ્યક્તિ આવી હતી. કોઈ જ લખેલું છે જો કોઈ તે કોણ છે તેની ખબર નથી તેવી વ્યક્તિ માટે સમબડી વપરાય. સમબડી વોઝ પ્રેઝન્ટ, હા કોઈક હતું ઓફિસમાં, પ્રેઝન્ટ હતું. આપણને ઓળખતા નથી એટલે આપણે બાકી આપણે ઓળખીએ તો આપણે નામ જ કહીએ કે ભાઈ હાર્દિક ઇઝ કમિંગ ટુ ધ ક્લાસ. ઓકે, બટ ધેર ઇન સેન્ટેન્સ ઇઝ સમબડી વોઝ પ્રેઝન્ટ ઇન ધ ઓફિસ, એટલે કોઈક તો હતું ઓફિસમાં એમ કહેવા માંગે. ચાલો સમબડીનું મિનિંગ શું થાય, કોઈ એક વ્યક્તિ. સમથિંગ એટલે કશું કંઈક. જો એક્ઝામ્પલ જોઈએ, દિવ્યા વોન્ટેડ ટુ ટેલ મી સમથિંગ, દિવ્યા કંઈક કહેવા માંગતી હતી તને. દિવ્યા વોન્ટેડ ટુ ટેલ મી એટલે કંઈક કહેવા માંગે, કશું જ કહેવા માંગે છે. બીજું જો ધેર ઇઝ સમથિંગ ઇન યોર બેગ, કૃષ્ણા તારા બેગમાં કંઈક છે, ચેક કરી લે ચેતન. ધેર ઇઝ સમથિંગ ઇન યોર બેગ, તમારા બેગમાં કંઈક છે એટલે કંઈક કશુંક છે ને આપણે કહીએ ને. ચાલો મેની એટલે ઘણું અને ઘણી. આપણે કહેતા મેની ટાઈમ્સ, ઘણી વાર અમે કોલેજ ગયા હતા રમવા. મેની સાથે નામ અને ક્રિયાપદ. જો મેની સર્વનામ અને સંખ્યામાં. જુઓ મેની સ્ટુડન્ટ્સ કેમ ઇન ધ સ્કૂલ, ઘણા સ્ટુડન્ટ્સ આવ્યા હતા સ્કૂલમાં. ખબર પડી, ઘણા સ્ટુડન્ટ. જે વસ્તુ આપણે ગણી શકાય એ પ્રમાણે વધારે વપરાય. ઓકે, પછી મચ જે ગણી ના શકાય, જેમ કે જો લખેલું છે પ્રવાહી અથવા ન ગણી શકાય. મેન આપણે હાઉ મેની એ ગણી શકાય અને હાઉ મચમાં ના ગણી શકાય, તો એવી રીતે જ મેનીમાં ગણી શકાય અને મચમાં ના ગણી શકાય. મિનિંગ સેમ છે. ધેર ઇઝ મચ પેટ્રોલ ઇન ધ પંપ, પેટ્રોલ તમે ગણવા બેસશો ના, એટલે મચ પેટ્રોલ. કોઈ બી લિક્વિડ હોય કાં તો કોઈ બી જેમ કે ઘઉં છે, વીટ છે, ના ગણી શકાય. મીઝ. ઓકે, ધ્યાન રાખજો. હા એક વસ્તુ યાદ રાખજો, મની છે ને એ મચમાં જ આવશે. એને ભલે આપણે કાઉન્ટ કરી શકાય બટ એ મેનીમાં આવશે નહીં, ધ્યાન રાખજો. મચ ખબડી કે ગણું, મેની બી ગણું. મેનીમાં આપણે ગણી શકાય, સંખ્યા દર્શાવી શકાય. મચમાં આપણે પ્રવાહી છે અથવા એ બધું ગણી ના શકાય. ચાલો 17મું તમારે નથી લો કામનું. 18મું જુઓ ધ અધર્સ એટલે બીજા વ્યક્તિ માટે. જો એક્ઝામ્પલ જો તો આઈડિયા આવશે તમને. ધેર આર 80 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, એને ક્લાસમાં 80 વિદ્યાર્થીઓ છે. સમ આર ક્લેવર એન્ડ ધ અધર્સ આર ડલ, યાની કેટલાક જો સમ આવી ગયો એટલે કેટલાક હોશિયાર છે અને કેટલાક એટલે બીજા બધા એટલે ધ અધર્સ એટલે અધર્સ પર્સન આપણે ઘરમાં નહીં બોલાવવાનું એ રીતે
ધ અધર્સ એટલે કે બીજા ડલ છે, ડલ એટલે થોડા ડલ છે એ પ્રકારે, એમ વીક છે, કમજોર, ખબર પડી ગઈ. સમ આર ક્લેવર એટલે કેટલાક હોશિયાર છે અને બાકી બીજા બધા ડલ છે. પછી આગળ જોઈએ દે લિટલ. હવે લિટલ ધ્યાન જો કશું નહીં ભાગે નકારાત્મક અર્થ સૂચવે, ન ગણી શકાય. એમાં બી એવું લિટલમાં ક્યારે કોઈ બી ન ગણી શકાય. હવે છોકરાઓ છે તો આપણે ગણી શકાય, તેમાં લિટલ ના આવે. તો જોઈએ યુ આર પુઅર, તમે ગરીબ છો. યુ હેવ લિટલ મની, તમારી પાસે લિટલ મની, તમને હેલ્પ કરી શકું થોડા, મારી પાસે થોડાક જ મની છે. એટલે કે શું, ફરીથી જો યુ આર પુઅર, યુ હેવ લિટલ મની ટુ હેલ્પ મી. તમે ગરીબ છો, યુ હેવ લિટલ મની ટુ હેલ્પ મી. એટલે આપણે જો મની છે કાઉન્ટ ના કરી શકાય. મેં તમને પહેલાં જ કીધું હતું મનીને આપણે કાઉન્ટ ના કરી શકાય, એટલે લિટલ આવશે. ઓકે, હવે આગળ આઈ કેન નોટ ડ્રાઈવ યોર સ્કૂટર, હું તમારું સ્કૂટર નથી ચલાવી શકતો. બીકોઝ દેર ઇઝ લિટલ પેટ્રોલ, એમાં થોડુંક જ પેટ્રોલ છે. આવ્યું કશું થોડુંક જ પેટ્રોલ છે. લિટલ પેટ્રોલ ગણી શકાય ના, એમાં એવું ના કહેતા મચ પેટ્રોલ. લિટલ પેટ્રોલ છે એ ધ્યાન રાખવાનું, જે સંખ્યા તમે કેટલી વખત શેર થાય. મચ પેટ્રોલ, લિટલ પેટ્રોલ. ઓકે, આગળ જોઈએ. ચલો હવે આપણે આગળનું આ જોઈએ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. આ બધાનો મિનિંગ તમને ખબર છે, આપણે એકવાર ફરીથી આપણે રિપીટ કરી લઈએ. ચલો, તો પહેલું તમને ખબર છે હુ એટલે કોણ. કોઈ બી કર્તા અંગે પૂછવા માટે ભાઈ આ ક્લાસમાં કોણ જાય છે, ઓકે, તું કોણ છે, કોઈ બી કર્તા માટે પૂછવા માટે હુંનો ઉપયોગ થાય છે. એમ કે જો હુ ઇઝ યોર પ્રિન્સિપલ, તમારો પ્રિન્સિપલ કોણ છે. હુમ એટલે કોને, ધ્યાન રાખજો. હુમ એટલે કોને, કર્મ વિભક્તિ અંગે પૂછવા માટે હુમ. હુમને મેં કોને, જેમ સમજો હુમ ડુ યુ પ્રે એવરી ડે, તમે કોને દરરોજ પ્રે કરો છો, કોને પ્રાર્થના કરો છો દરરોજ, તમે કોને આવી ગયું. એટલે હુમ એટલે કોને, તમે કોને મળવા જાઓ છો, તે વસ્તુ ધ્યાન રાખવાની. ઓકે, હુમનો અર્થ શું થાય, કોને. પછી છે હુઝ એટલે કોનું. માલિકી અંગે પૂછવા માટે હુઝ. જેમ કે જો હુ સ્કૂલ ઇઝ ધીસ, આ સ્કૂલ કોની છે, ખપડી. આ પેન કોની છે, તેમાં હુઝ આવે. હુમ તો કોને, હુમમાં એવું ના આવે આ પેન કોને છે, નહીં. હુમ એટલે કોને, એટલે તમે કોને મળવા જાઓ છો, તમે કોને ત્યાંથી આવ્યા છો, એવું. જ્યારે હુઝ એટલે કોઈ બી માલિકી, આ કોની સ્કૂલ છે, આ કોની ચોપડી છે, તમે કોના છોકરો છો, એટલે માલિકી. જેમ કે હુઝ સ્કૂલ ઇઝ ધીસ. ઓકે, ધ્યાન રાખજો આ બંનેમાં સેમ ના કરતા. વિચ એટલે કયું, કઈ, કયા, કયા, તમને ખબર છે પસંદગીના અર્થમાં વપરાય. જેમ કે જો વિચ બર્ડ ડુ યુ લાઈક મોસ્ટ, કયું પક્ષી તમને વધારે પ્રિય છે. એટલે વિચ બર્ડ ડુ યુ લાઈક એટલે વિચ ખબડી, કયું પક્ષી, કઈ છોકરી, એવું બધું. કઈ છોકરી, વોટ એટલે શું, બધાને ખબર છે વોટનો. નિર્જીવ બાબત અંગે કોઈ બી વસ્તુ પૂછ્યું તો વોટ. જેમ કે જો વોટ ડીડ મિસિસ શાહ બાય ફ્રોમ ધ માર્કેટ લાસ્ટ, એટલે કે મિસિસ શાહે છેલ્લા સન્ડે એટલે કે લાસ્ટ સન્ડે શું ખરીદ્યું હતું, શું ખરીદ્યું હતું. ઓકે, એટલે વોટ એ તો તમને આઈડિયા છે. વેન એટલે ક્યારે, કોઈ બી સમય માટે. ઓકે, વેન ડુ યુ ગો ટુ ઓફિસ, ઓફિસ ક્યારે જશો, ઓકે, એ તો સમય આઈડિયો છે જ. વેર એટલે ક્યાં, એ પ્લેસ જગ્યા માટે, સ્થળ અંગે. ઓકે, તો વેર ડીડ યુ ફાઇન્ડ આઉટ યોર પેન, તમને આ પેન ક્યાંથી મળી, તમે ગાર્ડનમાં ક્યારે જશો, તમે સ્કૂલ ક્યારે, સોરી ક્યારેની વાત નથી, તમારી સ્કૂલ ક્યાં છે. ઓકે, એટલે કોઈ બી જગ્યા માટે. વાય તો તમને ખબર છે શા માટે, કોઈ બી કારણ જાણવું, કે વાક્યમાં તમે બીકોઝ જોવા મળે ને તો એ વાય માટે બી વપરાય, એવું ધ્યાન રાખવાનું. તો વાય એટલે શા માટે, કારણ કે સોરી કારણ કે નહીં, શા માટે ને કેમ, ખબર. જેમ કે જો વાય વેર પ્રશાંત એન્ડ પિયુષ એબસન્ટ ઇન ધ સ્કૂલ, ગઈકાલે પ્રશાંત એન્ડ પિયુષ શા માટે એબસન્ટ હતા, કેમ એબસન્ટ હતા, એવું કે ખબર. હાઉ એટલે કેવી રીતેના અર્થમાં. જેમ કે જો હાઉ ડુ યુ પાસ એવરી ટેસ્ટ, તો દરેક ટેસ્ટમાં કઈ રીતે પાસ થઈ ગયો. જો અત્યારે હું બોલ્યો એવરી ટેસ્ટ એટલે દરેક ટેસ્ટ, જો બોલવામાં જ આવી જાય છે આપણે એવરી ટેસ્ટ. તો હાઉ ડુ યુ પાસ એવરી ટેસ્ટ, દરેક ટેસ્ટમાં કેવી રીતે પાસ થઈ ગયો. હાઉ એટલે કેવી રીતે, ખપડી. તો કેવી રીતે સ્કૂલ જઈશ, હા બસ દ્વારા, ખપડી એટલે કેવી રીતે. ઓકે, આગળ એક્સરસાઇઝ બી કરીશું, એટલે પહેલાં જોઈ લઈએ. ચલો તો ઓકે, હવે આપણે હવે થોડા સોલ્વ કરીશું તો આપણને આઈડિયા આવે કે ક્યારે શું. આપ તમે સોલ્વ કરશો ને, થોડા હું 2-3 હું સોલ્વ કરીશ દરેક પ્રકારના, પછી તમને હોમવર્કમાં આપીશ. ઓકે, પણ એના માટે તમને મિનિંગ ખબર હોવી જોઈએ ને ક્યારે શું વપરાય એ વસ્તુ બી ખબર હોવી જોઈએ. નોલેજ થશે ને તો જ થશે. ઓકે, તો થોડા બીજા સોલ્વ કરીએ પહેલાં. ચલો, જો આપણે આગળવાળા ભણી ગયા તો પહેલાં સોલ્વ કરી દઈએ. ચલો જોઈએ, પેલું છે આમાં તમારું ટ્રાન્સલેશન પરફેક્ટ હોય અને તમને હેલ્પ વધારે થાય, પહેલાં કહી દઉં છું. ઓકે, તો જોઈએ days of the pupils was said as the one day picnic was cancelled. यानी pupils means વિદ્યાર્થીઓ, બાળકો. ઓકે, તો વન ડે નું પિકનિક કેન્સલ થઈ ગયા. તો ઓકે, તો આપણો ઓપ્શનમાં છે એવરી, ઓલ અને ઈચ. હવે આપણો એવરીનો મિનિંગ પણ જાણીએ છીએ, ઓલનો મિનિંગ પણ જાણીએ છીએ, ઈચ એવરી એટલે પણ દરેક થાય પણ એક ગ્રુપના મિનિંગમાં.
ઓલ એ તો બધા જ થઈ જાય છે, અને ઈચ એ દરેક પણ એક વચનમાં આવે. ઓકે, તો હવે સેટ કરો એવરી ઓફ ધ પીપલ્સ કે ઈચ ઓફ ધ પીપલ્સ. બોલો શું થશે? ઓલ ઓફ ધ પીપલ્સ બી થઈ શકે કે ના? નહીં, આપણે સેટ કરો ઈચ ઓફ ધ પીપલ્સ એટલે તેનો કોણ આમાં આવશે ઈચ, યાની ઈચ ઓફ ધ પીપલ્સ વેર્સ, દરેક વિદ્યાર્થી દરેક બાળક શેડ થયો છે. આમાં એવું નથી કે દરેક બાળક શેડ થયો, આપણે બોલીએ ગ્રુપમાં બટ દરેક બાળક શેડ થયો એટલે ઈચ આવશે પહેલાં, ધ્યાન રાખજો. ઓકે, બીજું ધેર વોઝ નોટ ડેશ ઇન ધ હોલ એનીબડી સમબડી નોબડી. મેં પહેલાં જ કીધું હતું કે તમને નોટ જો મળે વાક્ય નકાર વાક્ય હોય તો એમાં એનીબડી જ આવે. આપણે જો તમને નિયમ બતાડી દીધો, જો એનીબડીમાં જો શું લખેલું છે, ગમે તે વ્યક્તિ માટે વપરાય પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં આવે. તો જે નકાર વાક્ય છે એટલે ધેર વોઝ નોટ એનીબડી ઇન ધ હોલ, કે તે હોલમાં કોઈ પણ વ્યક્તિ નથી. ચલો ત્રીજું, આઈ ડાઉટ યુ હેવ હિડન મી. આઈ ડાઉટ યુ હેવ, ને મને કંઈક શંકા છે, યુ હેવ હિડન મી. તમે જોઈએ તો એનીથિંગ તો તમે પહેલાં જ કીધું પ્રશ્નાર્થ કે નકાર, તો એનીથિંગ કેન્સલ, નથિંગ અને સમથિંગ. તો હવે આપણે સેટ કરો, ચલો સમથિંગ મૂકીને ચેક કરીએ. સમથિંગ એટલે કંઈક પણ મેં કીધું હતું, કંઈક વસ્તુ એવું કંઈક કીધું હતું. ચલો ચેક કરીએ. આઈ ડો, મને કંઈક શંકા છે તું કંઈક વસ્તુ છુપાવે છે, જો સેટ થાય છે એ નથિંગ મૂકું. મને શંકા છે તું કંઈ છુપાવતું નથી, આવું કે સેટ થાય. મને શંકા છે તું કંઈક વસ્તુ છુપાવે છે એટલે આઈ ડાઉટ યુ હેવ હિડન મી સમથિંગ. ઓકે, હવે આપણે જોઈએ, ચલો 3 બાકી જે વસ્તુ છે હજુ થોડા એક બે તમને કરી દઉં. જો 5મો એકવાર જોઈ લો. હાઉ ડેશ રૂપીસ ડીડ યુ પ્રે ફોર ધીસ વોચ. રૂપીસ મેં કીધું તું ગણી ના શકાય એટલે મચ, ધ્યાન રાખો 5માં શું હવે મચ. હાઉ મચ રૂપીસ ડીડ યુ પે ફોર હિઝ વોચ. ચાલો પછી આગળ. 6થું, ડેશ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ એન્ડ ધ રેસ્ટ આર ઓન ધ ગ્રાઉન્ડ. હવે રેસ્ટ એટલે બીજા વ્યક્તિ એમ બીજા. સમ ઈચ અને ઓલ સેટ કરી. સમ સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, કેટલાક સ્ટુડન્ટ્સ ક્લાસમાં છે અને બાકીના બીજા બધા ગ્રાઉન્ડમાં છે. હા સેટ થાય છે. ઈચ લખો, દરેક સ્ટુડન્ટ ગ્રાઉન્ડમાં છે, દરેક સ્ટુડન્ટ ભણવામાં છે અને ગ્રાઉન્ડમાં બી છે, કઈ રીતે બને? દરેક તો સેટ. ઓલ એટલે બધા થઈ ગયા એટલે સમમાં કીધું તું કેટલાક જ ગણ્યા ગાંઠિયા, તો સમ સ્ટુડન્ટ્સ આર એટલે કેટલાક છોકરા વિદ્યાર્થીઓ ક્લાસમાં છે, બાકીના બધા ગ્રાઉન્ડમાં છે. ઓકે, ધ્યાન રાખજો. ચલો હવે 7મું, આઈ એમ ન્યૂ ઇન ધીસ ટાઉન. હું આ ટાઉન એટલે મીન્સ શહેર, હું આ શહેરમાં નવો છું. શું આઈ નો, હવે જોઈએ એનીબડી એવરીબડી નોબડી. એનીબડી કીધું તો નોટ હોય ત્યારે વપરાય પ્રશ્નાર્થ નકાર, તો એનીબડી કેન્સલ. એવરીબડી નોબડી, એવરીબડી એટલે દરેક વ્યક્તિ એમ, અને નોબડી એટલે કોઈ પણ નહીં. ઓકે, તો ચેક. હું આ શહેરમાં નવો છું, સો આઈ નો, ચલો એવરીબડી લગાવીને જોઈએ. સો હું બધાને જાણું છું. કેવું બને? હું શહેરમાં નવો છું તો બધાને ક્યાંથી જાણે? શહેરમાં નવું છું તેથી કોઈને જાણતો નથી એટલે સો આઈ નો નો બડી હિયર, એટલે અહીંયા કોઈ વ્યક્તિને જાણતો નથી. એટલે આવી રીતે તમારે સોલ્વ કરવાના છે. થોડું ટ્રાન્સલેશન, થોડું આ વસ્તુનું મિનિંગ આપણે સેટ થશે. એટલે જે મેં ચલાવે છે એના સિવાયના બી તમારા હોમવર્કમાં આખું કરવાના રહેશે. કેટલા છે? 16 છે. એ 16 તમારે કરવાના છે હોમવર્કમાં. ઓકે, બધા તમે કરજો, ટ્રાય કરજો. ના ફાવે તો હું તમને સમજાવીશ. કોલ કરી મને મેસેજ કરી કઈ રીતે મને પૂછી શકો છો. ઓકે, હવે થોડા WH વાળા જોઈ લઈએ, વોટ વાળા. ચલો હવે જોઈએ. પહેલા તો જે કૌંસ છે ને પેલા મિનિંગ, હું નો મિનિંગ તમને સબે કોણ, હુમ એટલે કોને અને હુઝ એટલે કોનું. ચાલો હવે આપણે ચેક કરીએ. પેલું બ્રોક ધીસ ગ્લાસ. બ્રોક એટલે તોડવું, ગ્લાસ એટલે ખબર છે ગ્લાસ તોડવું. તો ચેક કરો, હુ ગ્લાસ. ગ્લાસ કોણ તોડ્યો? નહીં, ગ્લાસ કોણે તોડ્યો? યસ, સેટ થાય છે. જો હુમ આપણે સેટ કરીએ, હુમ એટલે કોને, આ ગ્લાસ કોણે તોડ્યો, અને હુઝ એટલે કોનું, આ ગ્લાસ કોનું તોડ્યું? નહીં, આ ગ્લાસ કોણે તોડ્યો. ખબર પડી? એટલે પહેલામાં હશે હુમ બ્રોક ધીસ ગ્લાસ, આ ગ્લાસ કોણે તોડ્યો. બીજું ડ્રેસ ઇઝ ધીસ ડેસ. જો હું આ ડ્રેસ કોણ છે? શું ડ્રેસ થોડી કોઈ છે? હુમ. ચલો આ ડ્રેસ કોને છે? નહીં, કોને છે ભાઈ. હુઝ એટલે કોનું, આ ડ્રેસ કોનું છે? યસ, આ ડ્રેસ કોનું છે. ખબર પડી? આવી રીતે તમારે ટ્રાન્સલેટ કરવાનું છે. ત્રીજું આર ધેર નેમ્સ. હવે વાય તો કોઈ બી શા માટે, વાય આર ધેર નેમ્સ, આ નામ શા માટે? નહીં. વોટ આર ધેર નેમ્સ, આ નામ શેના છે? વોટનો મિનિંગ્સ તો થાય શું, બટ તમારું જોવાનું સેટ કરવાનું. તમે કેટલીક વસ્તુ આમાં તમારા ગ્રામેટિકલમાં શું કેટલી વાર નિયમો બી ચાલે
અને કેટલી વાર તમે ટ્રાન્સલેટ કરો તો આપોઆપ જવાબ સેટ થઈ જાય. વોટ આર ધેર નેમ્સ, આ નેમ શેના છે? વેન તો આવે જ નહીં. આ નેમ વેન એટલે કે આ નેમ ક્યારે છે, શું ક્યારે છે. ઓકે, એટલે ત્રીજામાં વોટ. પછી ચોથું, ડુ યુ નો ઇન ધીસ સિટી, સિટી એટલે શહેર. હુ ડુ યુ નો ઇન ધ સિટી, આ સિટીમાં કોણ છે, કોણ જાણે છે એવું નથી સર. હુમ ડુ યુ નો, હુમ એટલે કોને, તો તમે આ સિટીમાં કોને જાણો છો સેટ થાય છે. અને કોનું જાણો છો નહીં સેટ થતું. તો તમે આ સિટી એટલે શહેરમાં કોને જાણો છો એટલે હુમ, ધ્યાન રાખજો. ઓકે, હવે હુમ. આવી રીતે બાકી બધાના પાંચમો છઠ્ઠો છે એની રીતે પાછળ વ્યૂ તમે બતાવી દઉં છું. તમે સ્ક્રીનશોટ પાડી લેજો કાં તો હું ફોટા પાડી મોકલી દેજો. આ બધા છે 15 સુધીના છે, એટલે 1 થી 15 આમાં છે અને બાકી 1 થી 16 આમાં છે. એટલે 15 ને 16 31 ખાલી જગ્યા તમારે સોલ્વ કરવાની છે. ઓકે, પછી તમે સોલ્વ કરશો એ આન્સર તમે પતી જશે. પછી દરેકને હું કોલ કરીને દરેક ખાલી જગ્યા પૂછીશ, એનો રીઝન પણ તમને બતાવું છે આ ખાલી જગ્યામાં કેમ આ આન્સર આવે. અને તમે જેને કઈ વસ્તુ ના આવે તો તમને વોટ્સઅપ પર મેસેજ કરીને કે સર આ નંબરની ખાલી જગ્યા નથી આવડતી, તો હું તમને કોલ કરીને કાં તો જે બી વિડીયો બને જે બી તમને સમજાવી દઈશ. ઓકે, પણ સોલ્વ કરજો, પહેલે સોલ્વ કરતાં પહેલાં આ વસ્તુ ક્લિયર કરજો. ચલાઈ છે એ જ વસ્તુ. ઓકે, ધ્યાન રાખજો. ચલો, ઓકે.